નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતા 3 કૌટુંબિક ભાઈઓના કરુણ મોત થયા। ગેલેક્સી ગ્રુપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યુટી ચોરી બદલ 3.71 કરોડનો દંડ કરાયો। અડાલજ અને કલોલની 2 શાળામાં બોમ્બ મુકાયાના ઈમેલથી દોડધામ મચી ગઈ। સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યા। સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી। આરટીઓ ચલણની ફાઇલ મોકલી। શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી થઈ। ઠગ પરિવારે પાડોશીને પણ છોડ્યા નહીં। ટેન્ડરના નામે 7.62 કરોડની છેતરપિંડી કરી। અકસ્માતને લઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે ગુનો દાખલ કર્યો। બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળે ફાંસો ખાઈ આખું ટૂંકાવ્યો। કટારિયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત થયું। બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોટ સુધીના રોડ પર દબાણો જોવા મળ્યા। ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા જોવા મળી। અલંગમાં ₹55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણ મુક્ત કરાઈ। બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઈ। 1 શખ્સની ધરપકડ કરાઈ। જેસરથી બગદાણા જતા રસ્તા પર ડામરનું નામ નિશાન નથી। લોકોને હાલાકી જોવા મળી। ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે 3.38 કરોડના ટ્રાન્ઝેક્શન કરીને ક્રિપ્ટો મારફતે દુબઈ મોકલ્યા। વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમી પંખીડાઓ જંપ લાવતા બચાવી લેવાયા। બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઈ કરી। અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર। એએમસીમાં સત્તાપક્ષની સાડાસાતી જોવા મળી। લુંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા। નળકાંઠામાં પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું। 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો જોવા મળ્યો। વિરમગામમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું। અમદાવાદમાં ડમ્પરનો કહેર। ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત થયું। ધાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર જોવા મળ્યો। ઝાલાવાડમાં હાઈવે પરની હોટલો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા આદેશ કરાયો। કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ। અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। તંત્રમાં દોડધામ મચી ગઈ। અમદાવાદમાં એસજી હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા આઈસર પલટી જતા ભયંકર ટ્રાફિક જામ થયો। જામનગરના યુવાનનું રંગવતી નદીમાં પડી જતા ડૂબી જવાથી કરુણ મોત થયું। જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન જીપીસીબી દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ। 19 એકમો બંધ કરાયા। ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી। મકાનોના ભાવમાં થશે વધઘટ। જામનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બનશે। વિપક્ષી પસ્તાળ પડશે। જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનને કેન્સરની બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો। જામનગરમાં રાજગોર ફળીમાં એલસીબીનો જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો। 8 જુગારીઓ પકડાયા। ક્રોલમાં બાઇક ચાલક યુવાનને અકસ્માત નડ્યા બાદ સારવાર લેવા જતા પાછળથી તેનું બાઇક કોઈ તસ્કર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ₹85 કરોડ ફાળવાયા। વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા 3 વેપારી ઝડપાયા। મહેસાણામાં એસએમસીના દરોડા જોવા મળ્યા। ગ્રેનાઇટ પાવડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી પકડાઈ। અમેરિકા ચીનના દુશ્મનને આપશે $10 અબજ હથિયાર। ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયો। ભરૂચ પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળ્યા। 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓની બદલી કરાઈ। ભારતીય નેવીના સંવેદનશીલ વિસ્તારમાં ચાઇનીઝ જીએસપી લેસ દરિયાઈ પક્ષી મળ્યો। સુરક્ષા એજન્સી એલર્ટ કરાયો। ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8,702 કરોડ ટોલ ટેક્સનું ઉઘરાણું। નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી જોવા મળી।